તરીકે દીકરી તરીકે લક્ષ્મીબેને કહ્યું એ પ્રમાણે આપણી સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ બેન દીકરીને અહીંયા ત્યાં એના ઘરે રૂડો અવસર આવ્યો હોય અને રૂડો અવસર આવ્યો હોય ત્યારે એના દરેક શેણ સંબંધીને બોલાવે, પણ સૌથી પહેલી જવાબદારી એ મામેર ઉડાડવા માટે પિયરમાં જાય અને પિયરમાં કહીને આવે કે આ દિવસે મારે ઘરે રૂડો પ્રસંગ છે, એટલે 7/5/2024 ના રોજ રૂડો પ્રસંગ છે, એટલે એનું સૌને મામેર ઉડાડવા માટે આપ સૌને આમંત્રણ આપવા માટે કરીને આટલા સુધી આવીશું. અને તમે બધા 7મી તારીખે જ્યારે ફોર્મ ભરવાનું હોય એ દિવસે ફોર્મ ભરાવા અને 7મી તારીખે મતનું મામેરું ભરવા માટે કરીને તમામ સમાજના વડીલો, આમ તો મામેરાનો વ્યાખ્યા એવી છે કે મુખ્ય એનો ભાઈ મામેરું ભરે, પણ મામેરું લઈને જાય ત્યારે ગામના તમામ સમાજના વડીલોને મામેરામાં ભેગા લઈને જાય. એટલે આજે ભલે ઠાકોર સમાજ એ એક અગ્રેસિવ રહે, પણ મામેરામાં બધા જ સમાજોને લાવવાના છે અને બધા સમાજોને લાવવાના હોય ત્યારે એક આપણી આ સંસ્કૃતિ પ્રમાણે ગામનો આપણો રિવાજ છે કે વાલ્મીકીથી કરીને બ્રાહ્મણ હોય પણ કામની કુંવાસી હોય તો 18 આલમ એને કુંવાસી તરીકે એનું મામેરું ભરતા હોય છે. ત્યારે આપ સૌ 18 આલમ એ જેમ વિધાનસભાના મતદારોએ 17 અને 22 મામેરું ભર્યું અને મામેરામાં બીજું કાંઈ જોતું નથી. આજ તો ખૂબ પૈસા પણ આપ્યા છે. ઠાકોર સાહેબને બધાને ખબર છે કે મામેરું ઉડાડવા આવે અને આમ રનિંગમાં રૂટિંગમાં પણ મળવા મહિને 2 મહિને આવે કે 4-5 મહિને, તો પહેલા સંસાધનો સાધનો નહોતા, એટલે એના આખું કુટુંબ કે ગામવાળા બધા ભેગા થઈને ભાડું આપે. એટલે આજે આધુનિક જમાનામાં આખો દાડો ગાડીને ડીઝલ ચાલે ને એટલું ભાડું પણ આપ્યું છે, એટલે ખૂબ રાજીપો છે. આજનો દિવસ આખો દાડો જ્યાં ગાડી ફરશે અહીંયા ઘરના પૈસાનો ડીઝલ લાગવું પડે ભાડું, એ તમે જે પ્રણાલિકા હતી એ પ્રણાલિકા સાચવી રાખી છે. ત્યારે આપ સૌ તમામ સમાજો હળી મળીને આ ટિકિટ એ તમને બધાને ધ્યાનમાં રાખીને આપી છે. તમામ સમાજોને પહેલા ભૂતકાળની અંદર અનેકને કોંગ્રેસે ટિકિટ આપી, આ પહેલી વખત મહિલા ઠાકોર સમાજને આપી છે. એનું જવાબદારીપૂર્વક તમામ સમાજ પાસે જજો. 18 આલમની જરૂર છે અને આવનાર સમયની અંદર તમામ ચૂંટણીઓમાં એ ઠાકોર સમાજ આજે તમે મત લેવા જવાના છો, તો આવનાર સમયની અંદર તમામ ચૂંટણીઓમાં બીજા સમાજોને મદદ કરવાની જવાબદારી પણ ઠાકોર સમાજના શિરે આવવાની છે. અને બીજા સમાજના મદદ માટે આપણે ખભે ખભો મિલાવીને આ ચૂંટણી એક શાંતિમય વાતાવરણની અંદર ભાઈચારાની ભાવના સાથે પૂરી થાય એ સ્થિતિનું નિર્માણ પણ આપ સૌ કરજો.